ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારને. આને ઓફિશિયલી કહેવાય છે સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે એસએફટી. આ એવા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ છે જેની જાણકારી આપોઆપ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી જાય છે. તો આ આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જ્યારે પણ આપણા નાણાકીય વ્યવહારો એક ચોક્કસ લિમિટને ક્રોસ કરે છે ત્યારે બેન્કો, રજિસ્ટ્રાર ઓફિસ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી સંસ્થાઓ માટે એ ફરજિયાત છે કે એની જાણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને કરે. બસ આ જ રિપોર્ટિંગ મોટાભાગની નોટિસનું કારણ બને છે. ચાલો હવે સીધી આ લિમિટ્સની જ વાત કરીએ. સૌથી પહેલાં બેંક એકાઉન્ટ્સ. જો કરંટ એકાઉન્ટ હોય તો એમાં આખા ફાઇનાન્શિયલ યરમાં 50 લાખ રૂપિયાથી વધારે રોકડા જમા થયા કે ઉપડ્યા તો તરત જ એ રિપોર્ટ થશે. અને હા, સેવિંગ્સ એકાઉન્ટ માટે આ જ આંકડો 10 લાખ રૂપિયાનો છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીમાં પણ જો એક વર્ષમાં 10 લાખથી વધુ રોકડ જમા થાય તો એ પણ રડારમાં આવી જાય છે. અને ક્રેડિટ કાર્ડ્સનું શું? જો એનું બિલ કેશમાં 1 લાખ રૂપિયાથી વધુ ભરાય અથવા તો ઓનલાઈન એનઈએફટી કે યુપીઆઈ દ્વારા 10 લાખથી વધુ ભરાય તો એની પણ નોંધ લેવામાં આવે છે. હવે વાત કરીએ મોટા રોકાણો અને પ્રોપર્ટીની. જો 30 લાખ કે તેથી વધુની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ ધરાવતી કોઈ પ્રોપર્ટી ખરીદવામાં કે વેચવામાં આવે તો એ પણ સીધું ડિપાર્ટમેન્ટના રડારમાં આવે છે. એ જ રીતે શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, બોન્ડ્સ કે ડિબેન્ચર્સમાં 10 લાખથી વધુનું રોકાણ પણ ટ્રેક થાય છે. અને હા, ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ પણ આમાંથી બાકાત નથી. જો આખા વર્ષમાં 10 લાખ કે તેથી વધુની ફોરેન કરન્સી ખરીદવામાં આવે તો એ પણ રિપોર્ટિંગને પાત્ર છે. આ જ સેમ લિમિટ રોકડા રૂપિયા આપીને ખરીદેલા ડિમાન્ડ ડ્રાફ્ટ પર પણ લાગુ પડે છે. અત્યાર સુધી આપણે ઇન્કમટેક્સની વાત કરી, પણ હવે વાત કરીએ જીએસટીની, જે ખાસ કરીને વેપારીઓ માટે બહુ જ અગત્યનું છે. જુઓ, જીએસટીનું પાલન કરવું એક પઝલ સોલ્વ કરવા જેવું છે, જ્યાં દરેક ટુકડો એની સાચી જગ્યાએ હોવો જ જોઈએ. ચાલો જોઈએ કે આ પઝલમાં ક્યાં ગડબડ થાય છે. મોટાભાગે જીએસટી નોટિસના મુખ્ય કારણોને આપણે 3 કેટેગરીમાં વહેંચી શકીએ છીએ. એક તો છે થ્રેશોલ્ડ, એટલે કે જે લિમિટ નક્કી કરી છે એનું પાલન ન કરવું. બીજું છે ડેટા મિસમેચ, એટલે કે આંકડામાં ગડબડ. અને ત્રીજું ડેડલાઇન્સ, એટલે કે સમયસર રિટર્ન ન ભરવું. આ 3માંથી કોઈ પણ ભૂલ થાય ને એટલે નોટિસ આવી શકે છે. ચાલો 2 મુખ્ય નિયમો સમજીએ. પહેલું છે રજિસ્ટ્રેશન. જો તમારો બિઝનેસ માલ વેચતો હોય અને ટર્નઓવર 40 લાખથી વધી જાય અથવા તો સેવાઓ આપતો હોય અને ટર્નઓવર 20 લાખથી વધી જાય તો જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત છે. બીજું ઈ-ઇન્વોઇસિંગ. જો વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી વધુ હોય તો ઈ-ઇન્વોઇસિંગ કરવું જ પડે. આ નિયમો તોડવા એ જાતે જ નોટિસને આમંત્રણ આપવા જેવું છે. હવે વાત કરીએ 2 બીજી સામાન્ય ભૂલોની. પહેલું છે ઈ-વે બિલ. જો 50,000 રૂપિયાથી વધુ કિંમતના માલનું ટ્રાન્સપોર્ટેશન ઈ-વે બિલ બનાવ્યા વગર થાય તો નોટિસ આવી શકે છે. બીજું અને બહુ જ કોમન, એ છે ટેક્સ મિસમેચ. આ ત્યારે થાય છે જ્યારે જીએસટીઆર 1માં જે વેચાણ બતાવ્યું હોય અને જીએસટીઆર 3બીમાં જે ટેક્સ ભર્યો હોય એ બંને વચ્ચે તફાવત હોય. સિસ્ટમ આ તફાવતને તરત જ પકડી લે છે. અને છેલ્લા 2 ટ્રિગર્સ જે ખૂબ જ ગંભીર છે. એક છે આઈટીસી મિસમેચ, એટલે કે જીએસટીઆર 3બીમાં જીએસટીઆર 2બીમાં દેખાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ક્લેમ કરી લેવી. અને બીજું છે મોડું ફાઇલિંગ. જો સતત 6 મહિના સુધી જીએસટીઆર 1 કે 3બી ફાઇલ ન કરવામાં આવે તો તેનું પરિણામ સીધું જીએસટી રજિસ્ટ્રેશન કેન્સલ થવાની નોટિસ પણ હોઈ શકે છે. તો આપણે ઇન્કમટેક્સ અને જીએસટી બંનેની વાત કરી. હવે જરૂરી છે કે આ બંને સિસ્ટમ વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એના પર એક નજર નાખીએ. બંનેનો ફોકસ ક્યાં છે? તો આખી વાતનો સાર એ છે, જો ઇન્કમટેક્સનું મુખ્ય ફોકસ વ્યક્તિગત સંપત્તિ અને ખર્ચ પર હોય છે. ત્યાં નોટિસ ત્યારે આવે જ્યારે કોઈ મોટી રકમની લેવડ-દેવડ થાય. બીજી બાજુ જીએસટી એક તમામે બિઝનેસ ઓપરેશન્સ અને સપ્લાય ચેઇન પર નજર રાખે છે. અહીં નોટિસ ત્યારે આવે જ્યારે ડોક્યુમેન્ટ્સમાં મિસમેચ હોય અથવા ડેડલાઇન ચૂકી જવાય. તો કરવાનું શું? આઈટી માટે આઈટીઆરને એસએફટી ડેટા સાથે મેચ કરવાનું. અને જીએસટી માટે જીએસટીઆર 1, 2બી અને 3બી આ ત્રણેયનું રિકન્સિલિએશન કરવું પડે છે. આટલી બધી માહિતી પછી સૌથી મહત્વની સલાહ કઈ છે? આ બધી માથાકૂટ અને સમસ્યાઓથી બચવા માટેનો એક ગોલ્ડન રૂલ શું છે? આ રહ્યો એ નિયમ. હંમેશા એ વાતની ખાતરી કરો કે જે પણ ટ્રાન્ઝેક્શન આ લિમિટ્સને ક્રોસ કરે છે
તે તમારા ચોપડામાં યોગ્ય રીતે નોંધાયેલું હોય. અને એટલું જ નહીં, તમારા આઈટીઆર અને જીએસટી રિટર્નમાં પણ સચોટ રીતે દેખાતું હોય. બસ આ એક વાક્ય જ નાણાકીય શાંતિની ચાવી છે. પારદર્શિતા અને ચોક્કસાઈ, આ બે વસ્તુ મોટા ભાગની નોટિસોથી બચાવી શકે છે. Income tax filing, GST returns, and all your accounting needs.